ભરૂચના અંકલેશ્વર નજીક ફરી એક વખત ટ્રાફિક જામના દ્રશ્યો સામે આવ્યા છે। નેશનલ હાઈવે નંબર 48 પર લાંબો ટ્રાફિક જામ સર્જાયો। હાઈવે પર 4 કિલોમીટર સુધી વાહનોની લાંબી કતાર જોવા મળી। ટ્રાફિક જામને કારણે વાહન ચાલકો હેરાન પરેશાન થઈ રહ્યા છે। તો આ રીતે જે ગાડીઓના થપ્પા હતા તે જોવા મળ્યા હતા। ફરી એક વખત ટ્રાફિક જામના દ્રશ્યો નેશનલ હાઈવે નંબર 48 પરના આ દ્રશ્યો છે કે જ્યાં વાહનોના થપ્પા લાગ્યા છે। હાઈવે પર ભારે ટ્રાફિક જામ 4 કિલોમીટર સુધી આ પ્રકારે ટ્રાફિક જામ છે, જેને લઈ ગંતવ્ય સ્થળ પર પહોંચવામાં પણ લોકોને મુશ્કેલી પડી રહી છે, વાહન ચાલકોને હાલાકી। તો ટ્રાફિક જામને કારણે વાહન ચાલકો જે છે તે પરેશાન થઈ રહ્યા છે। ફરી એક વખત આ પ્રકારની ઘટના ટ્રાફિક જામની ભરૂચમાંથી સામે આવી કે જ્યાં અંકલેશ્વર નજીક નેશનલ હાઈવે નંબર 48 પર લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો। હાઈવે પર 4 કિલોમીટર સુધી આ પ્રકારે જે ભારે વાહનો છે, ટ્રક છે, તેના થપ્પા જોવા મળ્યા હતા। આ સાથે જ જે અન્ય વાહન ચાલકો છે તેઓને પણ હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો। ગંતવ્ય સ્થળ સુધી પહોંચવામાં પણ લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। ત્યારે વારંવાર આ પ્રકારે નેશનલ હાઈવે પર ટ્રાફિકની સમસ્યા હોય છે, જેને લઈ સ્થાનિકો હેરાન પરેશાન થતા હોય છે। ટ્રાફિકમાંથી મુક્તિ મળે તેવી પણ લોકો માંગ કરી રહ્યા છે।